નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આણંદ જિલ્લાના નિસરાયા ગામ માટે ગૌરવની ક્ષણ સામે આવી છે। ગામના યુવાન શક્તિસિંહ જીતુસિંહ રાજનું ભારતીય સેનામાં ચયન થતાં સમગ્ર ગામમાં ખુશી અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામના દીકરાએ દેશ સેવાનું સપનું સાકાર કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। નિસરાયા ગામના રહેવાસી શક્તિસિંહ જીતુસિંહ રાજે પોતાની મહેનત, લગન અને સંઘર્ષના બળે ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું છે। તેમના આ ચયનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગામ ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે। શક્તિસિંહના સફળતાના સમાચાર મળતા જ ગ્રામજનો, મિત્રો અને સગા સંબંધીઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। ગામના વડીલો અને યુવાનોનું કહેવું છે કે શક્તિસિંહની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનશે। ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનો મોકો મળતા શક્તિસિંહ અને તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે। ગામના લોકોએ આશા વ્યક્ત કરી છે કે શક્તિસિંહ દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી ગામ અને જિલ્લાના નામને વધુ રોશન કરશે। નિસરાયા ગામના દીકરા શક્તિસિંહ જીતુસિંહ રાજને ભારતીય સેનામાં ચયન બદલ ખૂબ ખૂબ અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ। અહેવાલ કિરણ કુમાર ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ। કહેવાય છે ને કે દરેક વ્યક્તિના જીવનમાં ઈશ્વર એને સેવા કરવાનો મોકો આપતી હોય છે। પછી એ સમાજ સેવા હોય, પોતાની ગામ સેવા હોય કે દેશ સેવા હોય। એવા જ અમારા નિસરાયના ભાઈ શ્રી શક્તિસિંહ રાજ કે જેઓ M.Com પૂર્ણ કરી અને કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારી કરતા હતા। એમનો એક ઉદ્દેશ હતો પોતાના જીવનનો કે મારે ઇન્ડિયન આર્મીમાં જવું। તો આજે તેઓ ઇન્ડિયન આર્મીમાં પસંદગી પામ્યા છે। એમની ઈચ્છા હતી કે મારે દેશ સેવા માટે કંઈક કરવું છે અને આજે જ્યારે પોતાના આ સર્વોચ્ચ શિખર પર, પોતાના સ્વપ્નના શિખર પર જ્યારે પહોંચ્યા છે ત્યારે નિસરાયના તમામ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે। એમનો ઉત્સાહ વધારવા અને તેઓ ભારત દેશની ખૂબ સારી સેવા કરે એના માટે પ્રોત્સાહિત કરવા માટે આજે ગામ લોકો એકત્રિત થયા છે। અમારા મેકદાદાનું સ્વપ્ન છે કે નિસરાયા ગામના યુવાનો ખૂબ ભણે અને ખૂબ આગળ આવે અને પોતે સેવા સાથે જોડાય। તો આજે અમારા શક્તિસિંહ જ્યારે ભણતા હતા ત્યારે અમારા મેકદાદાએ એમની ફીની મદદ કરી છે, પણ એમના સ્વપ્નો ખૂબ ઊંચા હતા। તો આજે ભારત દેશની સેવા કરવી એ એમનું એક સ્વપ્ન હતું અને આજે પોતાના સ્વપ્નના શિખર સુધી પહોંચી ગયા છે। તો આજે તેમને પ્રોત્સાહિત કરવાનો, તેમને અભિનંદન આપવાનો તમામ ગ્રામજનો વતી અમે મેકદાદાની પ્રતિમા પાસે આ પ્રોગ્રામ બનાવ્યો છે। વિજયસિંહ, તમે પોતે કેવી લાગણી અનુભવો છો? હું તો ખૂબ ખુશીની લાગણી અનુભવું છું। સાથે સાથે મારા નિસરાયના તમામ ગ્રામજનો ખૂબ ખુશીની લાગણી અનુભવે છે। અમારા મેકદાદા અમેરિકાની ધરતી પર બેઠા છે તો તેઓ પણ ત્યાં રહ્યા અમારા શક્તિસિંહની આ જે સર્વોચ્ચ શિખર જે પ્રાપ્ત કરી અને ભારત દેશની સેવા માટે તેઓ જોડાવા જઈ રહ્યા છે। તો દાદાએ પણ તેમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા શક્તિસિંહ માટે મોકલી છે। શક્તિસિંહ, તમારું ઇન્ડિયન આર્મીમાં સિલેક્શન થયું છે, શું કહેશો? મેં ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। જ્યારે તમે રનિંગ કરતા હતા, ઉલ્લેખનીય છે કે તમારા પગે ઇન્જરી થઈ હતી, એ બાબતે શું કહેશો? હા, મને પગમાં કાચ વાગ્યો હતો અને 4 ટાંકા આવ્યા હતા રનિંગના 4 દિવસ પહેલા, અને મેં પાટો બાંધીને રનિંગ કર્યું। તે બધા યુવાનોને પ્રોત્સાહન આપે છે ફી માટે, અને મારી એવી ઈચ્છા છે હજુ મારા સિવાય પછી બી આગળના યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોઈન થાય।